નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ચેપ્ટર 1 ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 સૂચકાંકની અંદર આપણે લાસ્ટમાં કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતના દાખલા લઈએ છીએ મિત્રો. પણ આજે થોડુંક અમુક વિદ્યાર્થી મિત્રોને ડિફિકલ્ટીના થોડાક દાખલાઓ છે. તો સૌપ્રથમ જે ગઈકાલે એમને મેસેજ કરેલા એ મુજબ મને થોડાક દાખલાઓની રકમ મારી પાસે આવી છે. એ દાખલાઓ પહેલાં આપણે સોલ્વ કરીએ અને ત્યારબાદ જે આપણે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીતના દાખલા છે એ ટાઈમિંગ રહે તો એમાં આગળ વધીશું. પહેલા દાખલાની વાત આવી છે વિભાગ સી નો દાખલા નંબર 3. તો મિત્રો પહેલું છે વિભાગ સી એનો દાખલા નંબર 13. તો મિત્રો બુકની અંદર જોઈએ વિભાગ સી નો દાખલા નંબર 13, સ્વાધ્યાય 1 વિભાગ સી, પેજ નંબર 50 અને દાખલા નંબર 13. હવે રકમ કંઈક આ રીતે આપી છે કે જો એક વસ્તુનું उत्पादन वर्ष 2016 में आधार वर्षनी सरखामणी 9/5 ગણું વધ્યું હોય તો વર્ષ 2016 ના માટે ઉત્પાદનનો સૂચકાંક શોધો. મિત્રો રકમ નાની છે એટલા માટે મેં લખી છે. દરેક દાખલામાં આપણે રકમ લખવાની રહેશે. અહીંયા સૂચના છે એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016 માં આધાર વર્ષની સરખામણી 9.5 ગણું વધ્યું હોય તો મિત્રો વર્ષ 2016 માટે ઉત્પાદનનું સૂચકાંક. અહીંયા આધાર વર્ષની કોઈ વર્ષ આપ્યું નથી તો અહીંયા ધારવાનું, ધારો કે आधार वर्षनो उत्पादनનો સૂચકાંક 100 છે. મિત્રો ધારો કે આધાર વર્ષનો ઉત્પાદનનો સૂચકાંક 100 છે. અહીંયાથી આપણે જવાબ સ્ટાર્ટ કર્યો છે. હવે વર્ષ 2016 માં आधार वर्षनी सरखामणी वर्ष 2016 में आधार वर्षनी सरखामणी 9.5 गणो सूचकांक में વધારો છે. વધારો એનો અર્થ એવો કે 100 ના 9/5 ગણો વધારો છે મિત્રો. જે 100 છે એ આધાર વર્ષનો સૂચકાંક છે. એના 2016 માં આધાર વર્ષની સરખામણીએ 9.5 ગણો વધારો છે. તો 100 ગુણ્યા 9.5 અહીંયા 20 × 100 9 ગુણ્યા 20 એટલે 180 નો વધારો છે. તો 2016 માટે ઉત્પાદનનું સૂચકાંક મિત્રો આધાર વર્ષનું સૂચકાંક હતો 100 પ્લસ એમાં 2016 માં આપણો વધારો થયો 180 નો કુલ સૂચકાંક મળશે આપણને 280. આ વિભાગ સી નો આપણો દાખલા નંબર 13 હતો મિત્રો. અહીંયા પૂર્ણ થાય છે. જે વિદ્યાર્થી મિત્રોએ આ દાખલાની વાત કરેલી એ દાખલો મિત્રો જોઈ લેશો. તમને એની પીડીએફ ફાઇલ પર મળી જશે. આધાર વર્ષની સરખામણીએ આપણને સૂચકાંકમાં વધારો સૂચવેલો છે.
તો આધાર વર્ષનો સૂચકાંક આપણે શોધાવીએ મિત્રો તો આપણને ચાલુ વર્ષમાં 2016ના વર્ષમાં આપણને એમાં જે વધારો જોવા મળે છે તે 9.9 ગણો વધારો છે. તો મિત્રો આધાર વર્ષની સરખામણીએ 9.9 ગણો વધારો કરતા 100 × 9.9 તો 180 નો વધારો. 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક 100 જે આધાર વર્ષનો હતો પ્લસ આટલો વધારો છે 180 નો, કુલ 280 નો વધારો થશે. હવે મિત્રો આપણને બીજા એક દાખલાની વાત કરી છે વિભાગ ઈ નો દાખલા નંબર 6. બીજો દાખલો આપણને માંગ્યો છે વિભાગ ઈ નો વિભાગ ઈ દાખલા નંબર હતો આપણો 6. સૌપ્રથમ વિભાગી કાઢી અને એનો દાખલા નંબર 6 જોઈએ તો વિભાગીનો દાખલા નંબર 6 પેજ નંબર 53 ઉપર મિત્રો આપેલો છે. એ દાખલાની ગણતરી કરીએ તો વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2015માં ઘઉંના ભાવ 70% વધે છે અને ચોખાના ભાવમાં 40% વધે છે. બાજરીના ભાવ 25% વધે છે જ્યારે તેલના ભાવ 40% વધે છે અને ઘીના ભાવ 5% ઘટે છે. જો ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું હોય તો ખોરાકની આ પાંચેય વસ્તુઓના સમૂહના ભાવનો સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો. આની માટે મિત્રો આપણે રકમ નહીં લખીએ પરંતુ એનો કોષ્ટક સૌપ્રથમ તૈયાર કરીશું, ત્યારબાદ આપણે ગણતરી કરીશું. દાખલા નંબર 6 માટે છે પહેલું ખાન મિત્રો આવશે આપણું વસ્તુ, ત્યારબાદ આવશે એમાં વધારો ઘટાડોનો સૂચકાંક, મહત્વ જેને આપણે ભાર કહીએ છીએ આઈ, લાસ્ટમાં આઈ ડબલ. આટલા ખાના આપણે બનાવવાના છે. તો સૌપ્રથમ જે આપણને વસ્તુ આપી છે એ લખી લઈએ, રકમ વાંચતા જઈએ અને એની ગણતરી આપણે કરતા જઈએ મિત્રો. તો દાખલા નંબર 6 માટે વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2015 એટલે વર્ષ 2010 આધાર વર્ષ ગણાય, 2015 ચાલુ વર્ષ ગણાય. એમાં આપણને ઘઉંના ભાવ એટલે પહેલા લખું વસ્તુ મિત્રો, એમાં છે ઘઉં, બીજું છે ચોખા, ઘઉં ચોખા, ત્રીજું છે બાજરી, પછી તેલ અને લાસ્ટમાં છે ઘી. અહીંયા લખું વધારા ઘટાડા બાદનો સૂચકાંક જેને આપણે આઈ કહીશું. વધારા ઘટાડા બાદનો સૂચકાંક. હવે એમાં જુઓ ઘઉંના ભાવ 70% વધે છે મિત્રો. તો માનો કે આધાર વર્ષનો ભાવ 100 રૂપિયા છે, એમાં 70% 100 ના 70% એટલે 70 રૂપિયા થાય. તો હવે ઘઉંના ભાવમાં વધારો થયો 170. વધારા ઘટાડા બાદનો આય છે મિત્રો. તો સ્પષ્ટ સૂચના છે વર્ષ 2010 નો આપણે આધાર વર્ષનો ભાવ દરેકમાં 100 લઈશું. 2015 ના ઘઉંમાં 70% ભાવ વધે છે. તો 100 ઉપર 100 ના 70% 100 ના 70% એટલે 70 રૂપિયા થાય, 170 થાય. ચોખાના ભાવ 40% વધે છે.
ચોખા માન લો કે 100 આધાર વર્ષનો ભાવ છે, એના 40% નો વધારો એટલે 40 થાય, કુલ 140 વધારા બાદની કિંમત થઈ. બાજરીના ભાવ 25% ઘટે છે મિત્રો. 100 આપણો આધાર વર્ષનો ભાવ છે, એના 25% ઘટે છે બાજરીમાં. બાજરીના ભાવ 25% ઘટે તો 100 માંથી 25 બાદ કરો, 75 રૂપિયા. જ્યારે તેલના ભાવ 40% વધે છે, 100 ના 40% નો વધારો 140. તેલના ભાવમાં 40% વધે છે અને ઘીના ભાવ 5% ઘટે છે. ઘી આપણને 100 રૂપિયા આધાર વર્ષનો ભાવ છે, એમાં 5% નો ઘટાડો એટલે 95 રૂપિયા આપણે ચાલુ વર્ષનો ભાવ મળશે. ફરી એકવાર મિત્રો, 2010 નો ભાવ સૂચકાંક આપણે 100 ધાર્યો છે. 2015 ના ભાવમાં પેલા ઘઉંમાં 70% વધે છે, 100 ના 70% એટલે 70, કુલ 170. ચોખાના ભાવમાં 40% વધે, 100 ના 40% એટલે 40 રૂપિયા, 100 + 40 એટલે 140. બાજરીના ભાવમાં 25% ઘટે છે, 100 ના 25% એટલે 25 ઘટે છે એટલે ઓછા થાય, 100 માં 25 બાદ કરીએ તો 75. ત્યારબાદ તેલમાં 40% નો વધારો થાય છે, 100 ના 40% એટલે 40, વધારો 140. ઘીમાં 5% ઘટે છે, ઘીનો ભાવ 100, એના 5% એટલે 5 ઓછા થાય, 95 રૂપિયા. હવે જો ઘી કરતા તેલનું મહત્વ જેને આપણે ભાર કહીએ છીએ મિત્રો, મહત્વ એટલે W, જેને ભાર વડે પણ દર્શાવીએ, ભાર મહત્વ એટલે W. હવે જો સૂચના છે ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય. આ જે ઘી છે એની કરતા તેલનું મહત્વ 3 ગણું છે. ધારો કે ઘીનું મહત્વ 1 છે, આપણે 100 ધારવા તો 100 પણ ધારી શકાય, આંકડાઓ નાના રાખવા માટે આપણે 1 ધાર્યું. ધારો કે ઘીનું મહત્વ 1 છે તો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું. આ જે ઘી છે એની કરતા તેલનું મહત્વ 3 ગણું, તો અહીંયા 3. ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય. ચોખાનું મહત્વ બમણું ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું અને ઘી કરતા ચોખાનું મહત્વ બમણું છે, તો ચોખાની સામે 2. અને ઘઉં અને બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું. ઘઉં અને બાજરી એ બંનેનું મહત્વ ચોખા કરતા બમણું. ચોખાનું મહત્વ 2 છે તો એની કરતા બમણું ઘઉં અને ચોખાનું મહત્વ છે. ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું. ઘઉં અને બાજરી ચોખા કરતા એનું મહત્વ બમણું છે. તો જો આનું ચોખાનું મહત્વ 2 છે તો આનું મહત્વ 4 થશે. મિત્રો લાસ્ટ ખાનું આપણે બનાવીશું IW. આપણે એનો ગુણાકાર કરતા જઈએ કેલ્શિયમની મદદથી, તો 170 ગુણ્યા 4 680, 140 ગુણ્યા 2 280, 75 ગુણ્યા 4 300, 140 ગુણ્યા 3 420, અને લાસ્ટમાં 95 ગુણ્યા 1 એટલે 95. એક સરવાળો કરશું સિગ્મા W નો અને એક સરવાળો કરશું સિગ્મા IW નો. મિત્રો 4 ને 4 8 10 10 ને 3 13 ને 14 મહત્વ આપણને ભારનો સરવાળો 14 મળ્યો છે. 3 ને 4 ને 4 8 8 ને 10 10 ને 4 14. એવી રીતે સિગ્મા IW નો સરવાળો કરો 680 પ્લસ 280 પ્લસ 300 પ્લસ 420 પ્લસ 95 1775. મિત્રો આપણને IW નો સરવાળો મળે છે. હવે આપણને સૂચના છે કે ખોરાકની 5 વસ્તુઓના સમૂહના ભાવનો સૂચકાંક ગણો. તો વસ્તુઓના 5 વસ્તુઓના સમૂહના ભાવનો સૂચકાંક બરાબર સૂત્ર એ મિત્રો સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા IW મળ્યું છે મિત્રો આપણને 1775 અને સિગ્મા W મળ્યું છે મિત્રો આપણને 14.
તો હવે 1775 ને આપણે 14 વડે ભાગીએ તો 126.78 છે. 5 અથવા 5 થી વધારે છે. આપણે 78 ની જગ્યાએ 79 પણ લખી શકીએ. તો અહીંયા પાંચ વસ્તુઓના સમૂહના ભાવનો સૂચકાંક આપણને 126.75 મળ્યો. હજી આપણને એક સૂચના છે, તેનું અર્થઘટન કરો. મિત્રો અહીંયા અર્થઘટન આધાર વર્ષ 2010 ની સાપેક્ષમાં આધાર વર્ષ 2010 ની સાપેક્ષમાં 2015 ના વસ્તુના ખર્ચમાં થતો વધારો. મિત્રો 126.79 માંથી આપણે 100 બાદ કરી દઈએ તો 26.79% નો આપણને વધારો જોવા મળશે. અહીંયા આધાર વર્ષની સરખામણીએ આપણને ચાલુ વર્ષ 2015 માટેના ભાવના ખર્ચમાં આપણને 26.79% નો વધારો જોવા મળ્યો છે. અહીંયા આ સ્વાધ્યાય E નો દાખલા નંબર 6 આપણે પૂર્ણ કર્યો. હવે મિત્રો આના પછીના દાખલાની વાત કરીએ તો એક દાખલા નંબર આવ્યો છે વિભાગ 1 નો દાખલા નંબર 10. અહીંયા આપણે દાખલા નંબર 6 પૂર્ણ કર્યો મિત્રો. હવે વિભાગ F ની વાત કરીએ. જે વિદ્યાર્થી મિત્રોએ આ મને દાખલા નંબર આપ્યા છે તે મિત્રો અને ખાસ લખી નાખજો. વિભાગ F નો દાખલા નંબર 10. સૌપ્રથમ આપણે વિભાગ F નો દાખલા નંબર 10 ની રકમ વાંચીએ, ત્યારબાદ આપણે એને ગણીએ. પેજ નંબર 57 ઉપર દાખલા નંબર 10 આપણને આ રીતે રકમ આપી છે, જે ખાસ ધ્યાન આપજો મિત્રો. વર્ષ 2015 માં જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાકનો અને કાપડનો સૂચકાંક અનુક્રમે 150 અને 224.7 છે. બળતણના ભાવમાં 220% નો વધારો થયો છે. ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 અને પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો છે. પ્રથમ 4 સમૂહો પાછળ કરવામાં આવતો ખર્ચ અનુક્રમે 40%, 18%, 20%, 12% અને 20% હોય તો વર્ષ 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. મિત્રો આ દાખલો કરતા પહેલા પણ આપણે એક કોષ્ટક બનાવવું પડશે અને ત્યારબાદ આપણે દાખલાની ગણતરી કરી શકીએ. તો દાખલા નંબર 10 પહેલું ખાનું છે વસ્તુ. અહીંયા છે વધારા ઘટાડા ભાગનું સૂચકાંક. અહીંયા ભાગ છે અને લાસ્ટમાં IW. અહીંયા મિત્રો આ દાખલામાં ખાસ વર્કિંગ નોટ આપણે જરૂર પડશે, તો આમાં વર્કિંગ નોટ પણ આપણે ઉપયોગ કરીશું. દાખલા નંબર 10 માટેની વાત કરીએ તો વર્ષ 2015 માં જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી અહીંયા પહેલું જ ખાનું છે સમૂહો. મિત્રો કયા કયા સમૂહ આપ્યા છે પહેલા એ લખીએ. સમૂહો પૈકી એક છે ખોરાક. ખોરાકનો સમૂહ છે. ત્યારબાદ કાપડ, કાપડનો સમૂહ છે. ત્યારબાદ બળતણ, બળતણનો સમૂહ છે. ત્યારબાદ ભાડું,
ભાડાનો સમૂહ છે અને એક છે પરચુરણ ખર્ચ. મિત્રો આટલા સમૂહ આપણને આપેલા છે. પરચુરણ ખર્ચ આટલા સમૂહ અંદર આપેલા છે. મિત્રો વર્ષ 2015 ના જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાક અને કાપડનો સૂચકાંક. મિત્રો અહીંયા વધારા ઘટાડા બાદનો સૂચકાંક, વધારા ઘટાડા બાદનો સૂચકાંક જેને આપણે I વડે દર્શાવીએ છીએ. તો જેમાં આપણને વધારો ઘટાડો કીધો છે એનો વધારો ઘટાડો દર્શાવીશું અને થોડીક અહીંયા વર્કિંગ નોટ જેની જગ્યા આપણે રાખી છે તો એ વર્કિંગ નોટ પણ જોઈશું આપણે મિત્રો. તો સૌપ્રથમ વર્ષ 2015 માં જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાકનો અને કાપડનો સૂચકાંક અનુક્રમે 150 અને 224.7. આમાં કોઈ વધારો ઘટાડો નથી આપ્યો. ખોરાકનો સૂચકાંક 150 આપેલો છે જ્યારે કાપડનો સૂચકાંક 224.7 આપણને આપેલો છે. બળતણના ભાવમાં 220% નો વધારો છે. મિત્રો પહેલા તો 100 બળતણ આધાર વર્ષનો હોય એના 220% એટલે 220 રૂપિયા થાય તો વધારા બાદની કિંમત મળશે મિત્રો આપણને 320. આ છે બળતણ. બળતણના ભાવમાં 220% નો વધારો છે. ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000. અહીંયા ભાડા માટે હું વર્કિંગ નોટ કરીશ. ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000. મિત્રો ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 છે તો અહીંયા ત્રિરાશિ મૂકવી પડે. આધાર વર્ષનો ખર્ચ જ્યારે 4000 હોય ત્યારે સૂચકાંક 100 તો ચાલુ વર્ષનો ખર્ચ જ્યારે 6000 મળે 4000 થી વધીને 6000 આધાર વર્ષનો 4000 તો ત્યારે 6000 ચાલુ વર્ષનો મળે ત્યારે સૂચકાંક ચાલુ વર્ષનો કેટલો 6000 ગુણ્યા 100 ભાગ્યા 4000 તો આપણને ચાલુ વર્ષનો ખર્ચ પ્રાપ્ત થશે મિત્રો. 6000 ગુણ્યા 100 ભાગ્યા 4000 150 રૂપિયા આપણને ચાલુ વર્ષનો આપણને ભાડાનો સૂચકાંક પ્રાપ્ત થશે 150 રૂપિયા. ત્યારબાદ આપણને કીધું છે કે પરચુરણ ખર્ચ 1.75 ગણો વધે તો આધાર વર્ષનો 100 છે પ્લસ 100 ના 1.75 ગણો વધારો. 100 ગુણ્યા 1.75 એટલે 175 લઈ લઈએ સીધા આપણે 275 થશે. અહીંયા તમે એમ પણ કહી શકો પરચુરણ ખર્ચમાં 1.75 ગણો વધારો. તો 100 આપણો જૂનો હતો એમાં 100 ના 1.75 ગણો વધારો કરીએ તો 100 પ્લસ 175 એટલે 275 આપણને પરચુરણ ખર્ચનો સૂચકાંક પ્રાપ્ત થશે. ત્યારબાદ આગળ આપણને કીધું કે પ્રથમ 4 સમૂહો પાછળ કરવામાં આવતો ખર્ચ. પ્રથમ 4 સમૂહ એટલે ખોરાક, કાપડ, બળતણ અને ભાડું. આ 4 સમૂહો પાછળ કરવામાં આવતો ખર્ચ જેને આપણે મહત્વ કહીએ અથવા ભાર કહીએ અથવા ડબલ્યુ કહીએ જે આપણને અનુક્રમે પ્રથમ 4 સમૂહો પાછળ કરવામાં આવતો ખર્ચ અનુક્રમે 40%, 100 ના 40% એટલે 40, 18% એટલે 18, 12% એટલે 100 ના 12% એટલે 12 રૂપિયા અને 100 ના 20% એટલે 20 રૂપિયા. હવે પ્રશ્ન થાય પરચુરણ ખર્ચનો મહત્વ કેટલું? આ મિત્રો આપણે ગર્ભિત રીતે શોધવાનું છે. તો આપણને ટકામાં આપ્યું છે ભાર 40%, 18%, 12% અને 20%.
આ જે ટકા છે મિત્રો હંમેશા 100 માંથી આપણે લીધા હોય 100% માંથી આપણે આ ટકા બાદ કરવા છે, બાકીના જે વધે તે આપણા પરચુરણના ટકા છે. એટલે કે 100 માંથી આપણે પહેલા 40, એમાંથી 18, એમાંથી 12 અને એમાંથી 20 બાદ કરીએ તો છેલ્લે લાસ્ટમાં 10% આપણને પરચુરણ ખર્ચ માટેનું મહત્વ વધશે. લાસ્ટમાં આપણે IW લઈશું. I અને W નો ગુણાકાર કરીએ તો સૌપ્રથમ I અને W 150 ગુણ્યા 40 6000 224.7 ગુણ્યા 18 4044.6 320 ગુણ્યા 12 3840 150 ગુણ્યા 20 3000 અને લાસ્ટમાં 275 ગુણ્યા 10 2750. આ મિત્રો મેળવો આપણને સિગ્મા W જે 100% હતું અને આ મળશે સિગ્મા IW જેમાં આપણે 6000 પ્લસ 40 44.6 પ્લસ 3840 પ્લસ 3000 અને પ્લસ 2750 આપણે સરવાળો કરીએ તો 19634.6 આપણને પ્રાપ્ત થાય સિગ્મા IW. હવે આપણને કીધું છે પાંચેય વસ્તુનો જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક જેનું સૂત્ર આપણે લઈશું સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા IW પ્રાપ્ત થયો 19634.6 એને ભાગ્યા 100. 19634 ભાગ્યા 6 કરીએ એટલે આપણને 19634.6 ભાગ્યા 100 કરીએ એટલે આપણને મળશે 196.34 છે પણ 5 થી વધારે છે તો આપણે એને ઉમેરી દઈએ. હવે મિત્રો આપણને અર્થઘટન માંગ્યું છે. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં થતો વધારો. મિત્રો 196.35 માંથી આપણે 100 બાદ કરી દઈએ તો 96.35% નો આપણને વધારો જોવા મળશે. આ તો તમારા વિભાગ F નો દાખલા નંબર 10 જે મિત્રો સ્વાધ્યાય 1 માટે હતો. જે વિદ્યાર્થી મિત્રોએ મને જેટલા નંબરના દાખલા લખીને મોકલ્યા હતા એટલા દાખલાઓ મેં અહીંયા ગણાવ્યા છે. હવે જો મિત્રો કોઈ વિદ્યાર્થી મિત્રોને આ સિવાયના પણ સ્વાધ્યાય 1 ની અંદર કોઈ પણ દાખલામાં કાંઈ પણ તકલીફ હોય અથવા આજે જે મેં તમને 3 દાખલા ગણાયા વિભાગ C, વિભાગ E અને વિભાગ F, આ 3 દાખલાઓમાંથી જો કોઈ વિદ્યાર્થી મિત્રોને કાંઈ પણ પ્રશ્ન હોય અથવા ન સમજાણું હોય તો છેલ્લી 5-7 મિનિટ આપણે એની માટે કાઢીએ. જો કોઈને કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો મિત્રો, આપણે એનું સોલ્યુશન